આંગણવાડી બહેનોના પડતર પ્રશ્ન મુદ્દે દેશવ્યાપી હડતાલને સમર્થન વર્ગ 3 અને 4માં સમાવેશ કરવા સહિતની 11 માંગણીઓ સાથે પાટણ કલેક્ટરને આપ્યું આવેદન। હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરી માનદ વેતનમાંથી મુક્તિ અને કાયમી નિમણૂકની માંગ, ખામીયુક્ત મોબાઈલ એપ્લિકેશનો અને વધારાની કામગીરીના બોજ સામે બહેનોનો ઉગ્ર આક્રોશ। આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વર્ષો જૂના પડતર પ્રશ્નો અને નવી ઊભી થયેલી સમસ્યાઓ મુદ્દે દેશવ્યાપી હડતાલને સમર્થન આપવા માટે પાટણ જિલ્લાની આંગણવાડી બહેનો મેદાને આવી છે। વિવિધ હોદ્દેદારો અને સંગઠન દ્વારા સરકારને પોતાની 11 મુખ્ય માંગણીઓ સંતોષવા માટે નમ્ર અરજ સાથે આક્રમક રજૂઆત કરવામાં આવી છે। આંગણવાડી અને તેડાગર બહેનોની મુખ્ય માંગણીઓના નામદાર હાઈકોર્ટના ચુકાદાને માન આપી કાર્યકર અને તેડાગરોને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવો જોઈએ। વર્ષ 2022થી નવા મોબાઈલ આપવાની વાતો થાય છે, પણ હજુ સુધી મળ્યા નથી। હાલની એવીટી જેવી ખામીયુક્ત એપ્લિકેશનો બંધ કરી સારા મોબાઈલ આપવા અને ઓનલાઈન કામનો ભાર ઘટાડવો। તેડાગરમાંથી કાર્યકર અને કાર્યકરમાંથી મુખ્ય સેવિકામાં લાયકાત મુજબ બઢતી આપવી અને તેમાંથી વયમર્યાદા દૂર કરવી। વર્ષ 2022માં સરકારે કરેલા મૌખિક વાયદા મુજબ વેતનમાં દર વર્ષે વધારો કરવો અને નિવૃત્તિ બાદ પેન્શનની સુવિધા આપવી। ગુજરાતમાં નિવૃત્તિ વય 58થી વધારીને અન્ય રાજ્યોની જેમ 60 કે 65 કરવી। હાઈકોર્ટના હુકમ મુજબ ICDS સિવાયની અન્ય કામગીરી બહેનોને સોંપવી નહીં, જેથી બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકાય। પરમાર મનીષાબહેને જણાવ્યું છે કે આંગણવાડીમાં અપાતા મસાલા, ગોળ અને અનાજના ભાવ બજારમાં આસમાને છે, પરંતુ બિલ જૂના ભાવે ચૂકવાય છે, જે વ્યાજબી નથી। ઉપરાંત ગેસ સિલિન્ડરના નાણાં કાર્યકરે પોતાના ખિસ્સામાંથી ન રોકવા પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા જ કરવામાં આવે તેવી માંગ છે। આ રજૂઆતમાં ઉપપ્રમુખ રેખાબહેન જોશી, રીટાબહેન ઠક્કર તેમજ મહામંત્રી મધુબહેન રાવળ, સહમંત્રી ડિમ્પલબહેન નાઈ સહિતના પદાધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 50 વર્ષથી આંગણવાડી બહેનોએ પોલિયો નાબૂદી અને સખી મંડળ જેવા કામોમાં પાયાની ભૂમિકા ભજવી છે, છતાં તેમને કોઈ વિશેષ લાભ મળ્યા જ નથી। સરકાર જો આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે આપણા દેશની અંદર રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, એના સમર્થનમાં હું આવી છું। આજે મારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું છે અને સરકારશ્રીને એક મારો સંદેશો પહોંચાડવો છે કે દિનમાં પ્રતિદિન જે કાર્યકર બહેનો, તેડાગર બહેનો ઉપર જે ભારણ વધતું જાય છે એ ભારણ ઓછું કરે। એવીટી, પોષણ સંગમ, પોષણ ટ્રેકર જેવી એપ્લિકેશનો જે અમને આપવામાં આવી છે એ એપ્લિકેશનો ખુલતી નથી, એના લીધે અમે વારંવાર હેરાન થાય છે। સરકારશ્રીએ આજ સુધી અમને મોબાઈલ આપ્યા નથી। અમે અમારા પરિવારના સભ્યોના કાં તો અમે પ્રશ્ન મોબાઈલો લઈને અમારા મોબાઈલનો વપરાશ કરીએ છીએ, જેથી કરીને અમારા ઘરના પણ પ્રશ્નોનું સોલ્યુશન થતું નથી અને અમારો સંસારમાં પણ બગાડ થાય છે। બીજું કે સરકારે અમને વાયદો કર્યો હતો કે 2022ની અંદર મૌખિક ચર્ચામાં એવું કહ્યું હતું કે અમે તમને વર્ષે પગાર વધારો કરી આપીશું, તો અમને પગાર વધારો કરી આપ્યો નથી આજ દિન સુધી। ત્રીજો પ્રશ્ન અમારો એવો છે કે અમે હાઈકોર્ટની અંદર સરકારશ્રીના આદેશ મુજબ અમે જે કેસ લડ્યા હતા એની અંદર જીતી ગયા છે। અમને 24,800 પગારની અમને જે હાઈકોર્ટના કેસના ચુકાદામાં જજ સાહેબે આપ્યો છે એ પણ ચુકાદો હજુ આજ સુધી અમને અમલમાં લેવામાં આવ્યો નથી। બીજા અમારા ઘણા એવા પ્રશ્નો છે કે જે સરકાર સુધી આજ દિવસ સુધી અમે વારંવાર હડતાલો પર ઉતર્યા છે, વારંવાર સરકારના અધિકારીઓ સુધી કાને સુધી પહોંચી તો સરકારશ્રી આ ખાડા કાન કરે છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આંગણવાડી બહેનો જે તમારા શોષણ નીચે દબાઈ છે તે બહેનોને કાઢો। તો સરકાર એવું કહે છે કે બેટી બચાવો, બેટી ભણાવો, તો આજે બેટીઓ ભણીને જે નોકરી કરે છે એમને બચાવો અને આંગણવાડીને જે ન્યાય થયો છે ન્યાય આપવા માટે નમ્ર વિનંતી।